આપણે મત્સ્ય પુરાણના 23મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 91માં રજતાચલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે નારદ, આના પછી હું સર્વશ્રેષ્ઠ રોપિયાચલ અર્થાત રજત શૈલનું વર્ણન કરી રહ્યો છું, જેનું દાન કરવાથી મનુષ્ય સર્વશ્રેષ્ઠ ચંદ્રલોકને પ્રાપ્ત કરે છે. 10,000 પલ ચાંદીનો રજતાચલ ઉત્તમ, 5,000થી બનેલો મધ્યમ અને 2,500 પલથી બનેલો અધમ કહેવાય છે. જો દાતા આ પ્રમાણે કરવામાં અસમર્થ હોય તો તેણે પોતાની શક્તિ અનુસાર 20 પલથી થોડી વધારે ચાંદી દ્વારા પર્વતનું નિર્માણ કરાવવું જોઈએ. તે જ પ્રમાણે મુખ્ય પર્વતના ચતુર્થાંશથી વિશ્વકંભ પર્વતોની પણ કલ્પના કરવાનું વિધાન છે. પહેલાંની જેમ ચાંદી દ્વારા મંદર વગેરે પર્વતોનું નિર્માણ કરીને તેમના નિતંબ ભાગને સુવર્ણથી સુશોભિત કરી દેવું, તેમના પર લોકપાલોની સુવર્ણમય મૂર્તિ સ્થાપિત કરીને તેમને બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓથી પણ સંયુક્ત કરી દેવું. ત્યાર પછી બુદ્ધિમાન દાતાએ આ બધાની વિધિપૂર્વક અર્ચના કરવી. સારાંશ એ છે કે અન્ય પર્વતોમાં જે ઉપકરણ ચાંદીના હોય છે તે બધા આમાં સોનાના હોવા જોઈએ. બાકી કાર્ય, હવન, જાગરણ વગેરે ધાન્ય પર્વતની જેમ જ કરવા. ત્યાર પછી વસ્ત્ર અને આભૂષણ વગેરેથી ગુરુ અને ઋત્વિજોનું પૂજન કરી રજતાચલ ગુરુને અને વિશ્વકંભ પર્વત ઋત્વિજોને દાન કરી દેવા. તે સમયે મત્સર રહિત થઈને હાથમાં દર્ભ લઈને આ મંત્રનો પાઠ કરવો. રજતાચલ, તમે પિતરો તથા શ્રીહરિ, સૂર્ય, ઇન્દ્ર અને શિવને પરમ પ્રિય છો, તેથી શોકરૂપી સંસારથી મારી રક્ષા કરો. જે મનુષ્ય આ પ્રમાણે નિવેદન કરીને શ્રેષ્ઠ રજતાચલનું દાન કરે છે તે 10,000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. તે વિદ્વાન ચંદ્રલોકમાં ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓ દ્વારા પૂજિત થઈને પ્રલયકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે 92મા અધ્યાય, શર્કરા શૈલના દાનની વિધિ અને તેનું મહાત્મ્ય તથા રાજા ધર્મમૂર્તિના વૃત્તાંતના પ્રસંગમાં લવણાચલના દાનનું મહત્વ. ભગવાન શંકરે કહ્યું કે નારદજી, આના પછી હું પરમ ઉત્તમ શર્કરા શૈલનું વર્ણન કરી રહ્યો છું, જેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ, રુદ્ર અને સૂર્ય સદા સંતુષ્ટ રહે છે. 8 ભાર શક્કરથી બનેલો શર્કરાચલ ઉત્તમ, 4 ભારનો મધ્યમ અને 2 ભારથી બનેલો અધમ કહેવામાં આવ્યો છે. જે માનવ સ્વલ્પ સંપત્તિવાળો હોય તે આ 1 યા અડધા ભારથી પણ શર્કરાચલ બનાવી શકે છે. પ્રધાન પર્વતના ચતુર્થાંશથી વિશ્વકંભ પર્વતોનું પણ નિર્માણ કરવું જોઈએ. પછી ધાન્ય પર્વતની જેમ બધી સામગ્રી પ્રસ્તુત કરીને મેરુ પર્વતની જેમ આની ઉપર પણ સ્વર્ણમય દેવમૂર્તિની સાથે મંદાર, પારિજાત અને કલ્પવૃક્ષ, આ 3 વૃક્ષોની પણ સુવર્ણમય મૂર્તિ સ્થાપિત કરવી. આ 3 વૃક્ષોને તો પ્રાય બધા પર્વતો પર સ્થાપિત કરી દેવા જોઈએ. બધા પર્વતોના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં હરિચંદન અને કલ્પવૃક્ષ લગાવવા જોઈએ. શર્કરાચલમાં તો આનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મંદરાચલ પર કામદેવની મૂર્તિ સદા પશ્ચિમાભિમુખી, ગંધમાદનના શિખર પર વેદમૂર્તિ, બ્રહ્મા અને હંસની મૂર્તિ પૂર્વાભિમુખ અને સુપાર્શ્વ પર્વત પર સોનાની ગાયની મૂર્તિ દક્ષિણામુખી હોવી જોઈએ. ત્યાર પછી આહ્વાન વગેરે બધી વિધિ ધાન્ય પર્વતની જેમ કરીને અંતમાં આ વશ્યમાણ મંત્રો બોલીને મધ્યનો મુખ્ય પર્વત ગુરુને અને 4 વિશ્વકંભ પર્વત ઋત્વિજોને દાન કરી દેવા. તે મંત્રો આવા અર્થના છે: શૈલેન્દ્ર, આ શક્કર દ્વારા બનેલો પર્વત સૌભાગ્ય અને અમૃતનો સાર છે, તેથી તમે સદા મારા માટે આનંદદાયક થાઓ. શર્કરાચલ દેવતાઓએ અમૃત પાન કર્યું તે સમયે જે બૂંદો જમીન પર પડી હતી તેમાંથી તમારી ઉત્પત્તિ થઈ છે, તેથી તમે મારી રક્ષા કરો. મહાશૈલ, કેમ કે શર્કરા કામદેવના ધનુષ્યના મધ્યભાગથી ઉત્પન્ન થઈ છે અને તમે શર્કરામય છો, તેથી સંસાર સાગરથી મને બચાવો. જે મનુષ્ય ઉપર પ્રમાણે શર્કરા શૈલનું દાન કરે છે તે સમસ્ત પાપોથી વિમુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં તે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી પોતાના આશ્રિતોની સાથે જ સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેવા તેજસ્વી વિમાન પર આરૂઢ થઈને સુશોભિત થાય છે. પુનઃ 100 કલ્પો પછી 3 અબજ જન્મો સુધી પૃથ્વી પર દીર્ઘાયુ અને નિરોગતાપૂર્વક 7 દ્વીપોનો અધિપતિ થાય છે. બધા પર્વતદાનોમાં મત્સર છોડીને પોતાની શક્તિ અનુસાર ભોજન કરાવવાનું વિધાન છે. સર્વત્ર ગુરુની આજ્ઞાથી પોતાની શક્તિ પ્રમાણે નમક રહિત ભોજન કરવું જોઈએ. પછી પર્વતદાનની બધી સામગ્રી બ્રાહ્મણના ઘરે પહોંચાડી દેવી જોઈએ. ઈશ્વરે કહ્યું કે નારદ, પહેલા બૃહદ કલ્પમાં બૃહમૂર્તિ નામના એક રાજા થયા. તેના તેજથી સામે સૂર્ય અને ચંદ્ર પણ ઝાંખા પડી જતા હતા. તે રાજા ઇન્દ્રનો મિત્ર હતો. તેણે હજારો દૈત્યોનો વધ કર્યો હતો. તે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારો મનુષ્ય હોવા છતાં કોઈનાથી પરાસ્ત થતો ન હતો, બલકે તેના દ્વારા સેંકડો શત્રુ પરાજિત થઈ ગયા હતા. તેની પત્નીનું નામ ભાનુમતી હતું. તે ત્રિલોકમાં સર્વશ્રેષ્ઠ સુંદરી હતી. તેણે લક્ષ્મી જેવા પોતાના દિવ્ય રૂપથી દેવાંગનાઓને પણ પરાજિત કરી દીધી હતી. તે 10,000 સ્ત્રીઓની મધ્યમાં લક્ષ્મીની જેમ સુશોભિત થતી હતી. રાજા ધર્મમૂર્તિની તે પટરાણી તેને પ્રાણોથી પણ વિશેષ પ્રિય હતી. અસંખ્ય રાજાઓ સદા તેની આજુબાજુમાં તેને ઘેરીને રહેતા હતા. એકવાર સભામંડપમાં આવેલા પોતાના પુરોહિત મહર્ષિ વસિષ્ઠને તે રાજાએ આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો. રાજાએ પૂછ્યું કે ભગવાન, કયા ધર્મના પ્રભાવથી મને સર્વશ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે તથા કયા ધર્મના ફળ સ્વરૂપ મારા શરીરમાં સદા પ્રચુર માત્રામાં તેજ રહે છે? વસિષ્ઠે કહ્યું કે રાજન,
પૂર્વકાળમાં લીલાવતી નામની એક વેશ્યા હતી. તે શિવજીની ભક્તા હતી. તેણે ચતુર્દશી તિથિના દિવસે વિધિપૂર્વક પોતાના ગુરુને સુવર્ણમય વૃક્ષ વગેરે સામગ્રીઓ સહિત લવણાચલનું દાન કર્યું હતું. તે સમયે લીલાવતીને ઘેર એક ક્ષુદ્ર જાતિનો શોણ નામક સોનાર નોકર હતો. ભોપાલ તેણે શ્રદ્ધાપૂર્વક સુવર્ણ દ્વારા વૃક્ષો અને પ્રધાન દેવતાઓની મૂર્તિઓ બનાવી હતી. તેણે કોઈ પણ પ્રકારનું મહેનતાણું લીધા વિના તે મૂર્તિઓ ઘડીને અતિ સુંદર બનાવી હતી અને આ ધર્મનું કાર્ય છે એવું સમજીને કોઈ પ્રકારનું વેતન પણ લીધું ન હતું. પૃથ્વીપતે તે સ્વર્ણકારની પત્નીએ પણ તે સ્વર્ણ નિર્મિત દેવો અને વૃક્ષોની મૂર્તિઓને ઘસીને ચળકતી બનાવી હતી અને લીલાવતીના પર્વતદાનમાં બહુ સેવા કરી હતી. તે બંનેની સહાયતાથી લીલાવતીએ ગુરુ શુશ્રૂષા વગેરે કાર્યો સંપન્ન કર્યા હતા. નારદ કેટલોક સમય પસાર થયા બાદ તે વેશ્યા લીલાવતી કર્મયોગ અનુસાર જ્યારે મૃત્યુને પ્રાપ્ત થઈ ત્યારે સમસ્ત પાપોથી મુક્ત થઈને શિવલોકમાં ચાલી ગઈ. તે સોની જે ગરીબ હોવા છતાં પણ અત્યંત સામર્થ્યશાળી હતો, જેણે વેશ્યા પાસેથી કોઈ મજૂરી લીધી ન હતી. આ સમયે આ જન્મમાં તે તમે છો, જે 1000 સૂર્ય જેવા કાંતિમાન અને 7 દ્વીપોના અધીશ્વર છો. સોનીની જે પત્નીએ સોનાની દેવ મૂર્તિઓને અને વૃક્ષોને ચળકતા બનાવ્યા હતા તે જ આ ભાનુમતી તમારી પટરાણી છે. મૂર્તિઓને ઉજ્જવળ કરવાના કારણે તેને આ જન્મમાં સુંદર ગોરવર્ણનું શરીર અને પટરાણીનું પદ પ્રાપ્ત થયું છે. કેમ કે તમે બંનેએ દત્તચિત્ત થઈને રાત્રિમાં લવણાચલના દાન પ્રસંગમાં સહાયતા કરી હતી, તેથી સંસારમાં અજેયતા, નિરોગતા અને સૌભાગ્ય સંપન્નતા લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. આ કારણે તમે પણ આ જન્મમાં વિધાનપૂર્વક 10 પ્રકારના ધાન્યાચલ વગેરે પર્વતોનું દાન કરો. ત્યારે રાજા ધર્મમૂર્તિએ તથેથી એવું કહીને વશિષ્ઠજીના વચનોનો આદર કર્યો અને સેંકડો વાર ધાન્યાચલ વગેરે બધા પર્વતોનું દાન કર્યું, જેના ફળ સ્વરૂપ દેવતાઓ દ્વારા પૂજિત થઈને ભગવાન મુરારીના લોકને પ્રાપ્ત થયો. નિર્ધન મનુષ્ય પણ જો ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક આ પર્વતદાનને જોઈએ છે, મનુષ્ય દ્વારા કરવામાં આવે ત્યારે તેમનો સ્પર્શ કરી લે, તેમની કથાઓ સાંભળે અને તેમના આ કાર્યની પ્રેરણા આપે તો તે પણ પાપરહિત થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. મુનિશ્રેષ્ઠ, જ્યારે આ લોકમાં મનુષ્ય દ્વારા ભવભયને સમાપ્ત કરનારા આ શૈલેન્દ્રોના પ્રસંગનો પાઠ કરવાથી દુઃસ્વપ્ન શાંત થઈ જાય છે, ત્યારે જે મનુષ્ય સ્વયં શાંત ચિત્તે વિધિપૂર્વક આ સંપૂર્ણ પર્વતદાનો કરે છે તેના માટે તો કહેવું જ શું. ત્યાર પછી આવે છે 93મો અધ્યાય, શાંતિ અને પૌષ્ટિક કર્મો તથા નવગ્રહની શાંતિની વિધિનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં એકવાર સુખપૂર્વક બેઠેલા વૈશંપાયનજીને શૌનકે પૂછ્યું કે મહર્ષિએ સંપૂર્ણ કામનાઓની અવિચળ સિદ્ધિના માટે શાંતિ અને પૌષ્ટિક કર્મનું અનુષ્ઠાન કઈ રીતે કરવું જોઈએ. વૈશંપાયનજીએ કહ્યું કે બ્રહ્મન, લક્ષ્મીની કામનાવાળા અથવા શાંતિના અભિલાષી તથા વૃષ્ટિ, દીર્ઘાયુ અને પુષ્ટિની ઈચ્છાથી યુક્ત મનુષ્ય ગ્રહયજ્ઞનું આયોજન કરવું જોઈએ. તે ગ્રહયજ્ઞનું વિધાન બતાવું છું, સાંભળો. હું બધા શાસ્ત્રો વાંચ્યા પછી વિસ્તૃત ગ્રંથને સંક્ષિપ્ત કરીને પુરાણોમાં તથા શ્રુતિઓ દ્વારા આદેશિત આ ગ્રહ શાંતિનું વર્ણન કરું છું. આના માટે જ્યોતિષી બ્રાહ્મણ દ્વારા બતાવેલા શુભ દિવસે બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ગ્રહો અને ગ્રહાદિ દેવોની સ્થાપના કરીને હવન પ્રારંભ કરવો જોઈએ. પુરાણો અને શ્રુતિઓના જ્ઞાતા વિદ્વાનોએ 3 પ્રકારનો ગ્રહયજ્ઞ કહ્યો છે. પ્રથમ 10,000 આહુતિઓનો, તેનાથી વધીને બીજો 1,00,000 આહુતિઓનો તથા સંપૂર્ણ કામનાઓનું ફળ પ્રદાન કરવાવાળો ત્રીજો 1 કરોડ આહુતિઓનો હોય છે. 10,000 આહુતિવાળો ગ્રહયજ્ઞ નવગ્રહ યજ્ઞ કહેવાય છે. આની વિધિ પુરાણો અને શ્રુતિઓમાં જે બતાવી છે હું વર્ણન કરી રહ્યો છું. યજમાન મંડપ નિર્માણ બાદ હવનકુંડની પૂર્વોત્તર દિશામાં દેવતાઓની સ્થાપના માટે એક વેદી બનાવડાવે, જે 2 વેત લાંબી, પહોળી, 1 વેત ઊંચી, 2 પરિધિઓથી સુશોભિત અને ચોકોર હોય. તેનું મુખ ઉત્તર તરફ હોય. પછી કુંડમાં અગ્નિ સ્થાપન કરીને તે વેદી પર દેવતાઓનું આહ્વાન કરવું. આ પ્રમાણે તેની ઉપર 32 દેવતાઓની સ્થાપના કરવી જોઈએ. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ લોકોના હિતકારી ગ્રહ કહેવામાં આવ્યા છે. સફેદ ચોખા દ્વારા વેદીની મધ્યમાં, સૂર્યની દક્ષિણમાં, મંગળની ઉત્તરમાં, બૃહસ્પતિની પૂર્વોત્તર કોણમાં, બુધની પૂર્વમાં, શુક્રની દક્ષિણ પૂર્વ કોણમાં અને ચંદ્રમાની પશ્ચિમમાં, શનિની પશ્ચિમ દક્ષિણ કોણ પર, રાહુની અને પશ્ચિમોત્તર કોણ પર કેતુની સ્થાપના કરવી જોઈએ. આ બધા ગ્રહોમાં સૂર્યના શિવ, ચંદ્રમાના પાર્વતી, મંગળના સ્કંદ, બુધના ભગવાન વિષ્ણુ, બૃહસ્પતિના બ્રહ્મા, શુક્રના ઇન્દ્ર, શનીશ્વરના યમ, રાહુના કાલ અને કેતુના ચિત્રગુપ્ત અધિદેવતા માનવામાં આવ્યા છે. અગ્નિ, જળ, પૃથ્વી, વિષ્ણુ, ઇન્દ્રી દેવતા, પ્રજાપતિ, સર્પ અને બ્રહ્મા આ બધા ક્રમશઃ પ્રત્યે દેવતા છે. આમાંના સિવાય વિનાયક, દુર્ગા, વાયુ, આકાશ અને અશ્વિની કુમારોનું પણ વ્યહતિઓના ઉચ્ચારણપૂર્વક આહ્વાન કરવું જોઈએ. તે સમયે મંગલ સહિત સૂર્યને લાલ વર્ણના ચંદ્રમા અને શુક્રને શ્વેત વર્ણના બુધ અને બૃહસ્પતિને પીત વર્ણના શનિ અને રાહુને કૃષ્ણ વર્ણના તથા કેતુને ધૂમ્ર વર્ણના જાણવા જોઈએ. યજ્ઞ કરતા જે વર્ણનો હોય તે
તેને તેજ રંગનું વસ્ત્ર અને પુષ્પ સમર્પિત કરે, સુગંધિત ધૂપ આપે, ઉપર સુંદર ચંદરવો બાંધી દે. ફરી ફળ, પુષ્પ વગેરે સાથે સૂર્યને ગોળ અને ચોખાથી બનેલી ખીરનું, ચંદ્રમાને દૂધ અને ઘીથી બનેલા પદાર્થનું, મંગલને ગોજિયા એક પ્રકારનું પકવાનનું, બુધને ક્ષીર પૌષ્ટિક દૂધમાં પકાવેલ સાઠી ચોખાનું, બૃહસ્પતિને દહીં ભાતનું, શુક્રને ઘી ભાતનું, શનિશ્ચરને ખીચડીનું, રાહુને અજાર નામક વૃક્ષના ફળનું, માવાનું અને કેતુને વિચિત્ર રંગવાળા ભાતનું નૈવેદ્ય અર્પણ કરીને બધી પ્રકારના ભક્ષ્ય પદાર્થો દ્વારા પૂજન કરવું. વેદીના પૂર્વોત્તર કોણ પર એક છિદ્ર વિનાના કળશની સ્થાપના કરી તેને દહીં અને ચોખાથી સુશોભિત આંબાના પલવથી આચ્છાદિત અને 2 વસ્ત્રો વીંટાળી તેની પાસે 2 ફળ મૂકી દેવા. તે કળશમાં પંચરત્ન નાખવો અને તેમાં પીપલ, વડ, પાકળ, ઉમરડા અને આંબાના પાન મૂકી દેવા. તેની પર વરુણ, ગંગા વગેરે નદીઓ, બધા સમુદ્રો અને સરોવરનું આહ્વાન તથા સ્થાપના કરવી. વિપેન્દ્ર ધર્મજ્ઞ પુરોહિતે હથિસાર, ઘુડસાર, 4 રસ્તા, રાફડો, નદીનો સંગમ, કુંડ અને ગૌશાળાની માટી લાવીને તેને સર્વ ઔષધિ મિશ્રિત જળથી અભિષિક્ત કરીને યજમાનના સ્નાન માટે મૂકી દેવી તથા યજમાનના પાપને નષ્ટ કરનારા બધા સમુદ્ર, નદી, નદ, વાદળ અને સરોવર ત્યાં પધારે. આમ કહીને આ દેવતાઓનું આહ્વાન કરવું. ત્યાર પછી ઘી, જવ, ભાત, તલ વગેરેથી હવન કરવો. મંદાર, પલાશ, ખેર, ચીચીડો, પીપલ, ઉમરડો, શબી, દૂધ અને દર્ભ આ ક્રમશઃ 9 ગ્રહોની સમિત છે. આમાંના દરેક ગ્રહને માટે મધ, ઘી અને દહીંથી યુક્ત 108 અથવા 28 આહુતિ આપવી જોઈએ. યજમાને સદા બધા કર્મોમાં અંગૂઠાની ટોચની તર્જનીની ટોચ સુધીના માપવાળી તથા બરહોળ, ડાળ અને પાન રહિત સમિધાઓ હોવી જોઈએ. પરમાર્થ વેતા યજમાન બધા દેવતાઓને માટે તેમના અલગ અલગ મંત્રોનું ઘીમાં સ્વરાથી ઉચ્ચારણ કરીને સમિધિઓનો હોમ કરે. ફરી ચરુ વગેરે હવનના પદાર્થોમાં ઘી નાખીને મંત્રોચ્ચારથી હવન કરવો જોઈએ. ત્યાર પછી વ્યહતિઓનું ઉચ્ચારણ કરીને ઘીની 10 આહુતિઓ અગ્નિમાં આપવી. ફરી શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ બેસીને દરેક દેવતાના મંત્રોચ્ચારણ પૂર્વક ચરુ વગેરે પદાર્થોનો હવન કરે. આ પ્રમાણે તે ચરુઓનો સારી રીતે હવન કર્યા પછી દરેક દેવતાઓનો તેના મંત્ર દ્વારા હવન કરવો જોઈએ. બ્રાહ્મણે આકૃષણ, રાજસા, શુક્લ, યજુર્વાસેન આ મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યના માટે હોમ કરવો જોઈએ. ફરી આપ્યાયસ્વ આ મંત્રથી ચંદ્રમાને માટે આહુતિ આપવી. મંગલના માટે અગ્નિમૂર્ધ દિવ કુકુત આ મંત્રનો પાઠ કરે. બુધને માટે અગ્ને વિવસ્વ દશ અને ગુરુ બૃહસ્પતિના માટે પરિદિયા રથેન આ મંત્ર છે. શુક્રના માટે શુક્ર તે અન્યદ કૃષ્ણીય તેત્રી આ મંત્ર બતાવ્યો છે. શનીશ્વરના માટે સમનો દેવીરી ભિષ્ટ્યો આ મંત્રથી હવન કરવો જોઈએ. રાહુના માટે ક્યા નક્ષત્ર આભુવું વહી આ મંત્ર છે તથા કેતુની શાંતિ માટે કેતુ કૃષ્ણ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. પછી આ વો રાજન મધ્વ રુદ્ર કૃષ્ણ યજુર તે આ મંત્રનું ઉચ્ચારણ કરીને રુદ્રના માટે હોમ અને બલિ આપવો જોઈએ. ત્યાર પછી ઉમાના માટે આપોહિષ્ઠા આ મંત્રથી, સ્વામી કાર્તિકને માટે શ્યોના આ મંત્રથી, વિષ્ણુને માટે ઇદમ વિષ્ણુ આ મંત્રથી, બ્રહ્માને માટે તમિશાનમ આ મંત્રથી, ઇન્દ્રના માટે ઇન્દ્રમી દેવતાએ આ મંત્રથી આહુતિ આપવી. તે જ પ્રમાણે યમના માટે અયોગો આ મંત્રથી હવન કરવો. કાલના માટે બ્રહ્મજજ્ઞાનમ આ મંત્ર છે. મંત્રવેતાઓ ચિત્રગુપ્ત માટે અજ્ઞાતમ આ મંત્ર બતાવે છે. અગ્નિના માટે અગ્નિમ દૂત વૃહિણમહે આ મંત્ર છે. વરુણના માટે ઉદુતમ વરુણપાશમ આ મંત્ર છે. વેદોમાં પૃથ્વીના માટે પૃથ્વીયંતરિક્ષમ આ મંત્રનો પાઠ છે. વિષ્ણુને માટે સહસ્ત્ર શીર્ષા પુરુષ આ મંત્ર છે. ઇન્દ્રના માટે ઇન્દ્રાયન્દ્રો મરુત્વ આ મંત્ર છે. દેવીના માટે ઉત્તાન પરણે સુભગે આ મંત્ર છે. પુનઃ પ્રજાપતિ માટે પ્રજાપતિ આ હવન મંત્ર કહેવાય છે. સર્પોના માટે નમોસ્તુભ્ય સર્પેભ્ય આ મંત્ર છે. બ્રહ્માના માટે એશ બ્રહ્મા ઋત્વિગ્યભ આ મંત્ર છે. વિનાયકના માટે વિદ્વાનોએ અનુનમ આ મંત્ર બતાવ્યો છે. જાત વેદ સે સુનવામ આ દુર્ગા મંત્ર છે. આદિ પ્રયત્નમ સ રેતસ આ આકાશનો મંત્ર છે. ક્રાણા શિશુર મહિના આ વાયુનો મંત્ર છે. એશો ઉષા અપૂર્વ્યાત આ અશ્વિની કુમારોનો મંત્ર છે. મૂર્ધાનમ દિવ આ મંત્રથી હવનના કુંડમાં પૂર્ણાહુતિ કરવી જોઈએ. બ્રાહ્મણ આ પ્રમાણે હવન સમાપ્ત થયા પછી માંગલિક ગીત વાદ્ય સાથે અભિષેક મંત્રો દ્વારા તે જ જળપૂર્ણ કળશથી પૂર્વ અથવા ઉત્તરમુખ કરીને બેઠેલા યજમાનો 4 બ્રાહ્મણ અભિષેક કરે અને આ પ્રમાણે કહે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ દેવતાઓ તમારો અભિષેક કરે. જગદીશ્વર, વસુદેવ નંદન શ્રીકૃષ્ણ, સામર્થ્યશાળી શંકર્ષણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ બધા તમને વિજય પ્રદાન કરે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, પવન, કુબેર, બ્રહ્મા સહિત શિવ, શેષનાગ અને દિક્પાલો આ બધા તમારી રક્ષા કરે. કીર્તિ, લક્ષ્મી, ધૃતિ, મેઘા, પુષ્ટિ, શ્રદ્ધા, ક્રિયા,
નમ્રતા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, તુષ્ટિ, કાંતિ આ બધી માતાઓ જે ધર્મપત્નીઓ છે આવીને તમારો અભિષેક કરે. સૂર્ય, ચંદ્રમા, મંગલ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનેશ્વર, રાહુ અને કેતુ આ બધા ગ્રહો તૃપ્ત થઈને તમારો અભિષેક કરે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ઋષિ, મુનિ, ગૌ, દેવમાતાઓ, દેવપત્નીઓ, વૃક્ષ, નાગ, દૈત્ય, અપ્સરાઓ, અસ્ત્ર, બધા શસ્ત્ર, રાજાઓ, વાહન, ઔષધ, રત્ન, કલા, કાષ્ટા વગેરે કાલના અવયવ, નદીઓ, સાગર, પર્વત, તીર્થસ્થાન, વાદળ, નદ એ બધા સંપૂર્ણ કામનાઓની સિદ્ધિના માટે તમારો અભિષેક કરે. આ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સર્વૌષધ અને સંપૂર્ણ સુગંધિત પદાર્થોથી યુક્ત જળથી સ્નાન કરાવી દીધા પછી સપત્નીક યજમાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને શ્વેત ચંદનનું અનુલેપન કરે અને વિસ્મય રહિત થઈને શાંતચિત્તવાળા ઋત્વિજોનું પ્રયત્નપૂર્વક દક્ષિણા વગેરે આપીને પૂજન કરે તથા સૂર્યના માટે કપિલા ગાયનું, ચંદ્રમાના માટે શંખનું, મંગલ માટે લાલ રંગના, બળદનું, બુધને માટે સેનાનું, બૃહસ્પતિના માટે એક જોડ પીળા વસ્ત્રનું, શુક્રને માટે સફેદ રંગના ઘોડાનું અને શનેશ્વર માટે કાળી ગાયનું, રાહુના માટે લોઢાની બનેલી વસ્તુઓનું અને કેતુના માટે ઉત્તમ બકરાનું દાન કરી યજમાને આ બધી દક્ષિણાઓ સોના સાથે અથવા સોનાની મૂર્તિના રૂપમાં આપવી જોઈએ અથવા જે પ્રમાણે ગુરુ પુરોહિત પ્રસન્ન થાય તે પ્રમાણે બધા બ્રાહ્મણોને સુવર્ણથી અલંકૃત ગાયો અથવા માત્ર સુવર્ણ દાન કરવું જોઈએ. પરંતુ બધા દાન મંત્રોચ્ચારપૂર્વક આપવાનું વિધાન છે. દાન આપવાના સમયે બધી આપવાની વસ્તુઓની અલગ અલગ આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. કપિલે, તમે રોહિણી રૂપા છો, તીર્થ અને દેવતા તમારા સ્વરૂપ છે તથા તમે સંપૂર્ણ દેવતાઓની પૂજનીય છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. શંખ, તમે પુણ્યોના પણ પુણ્ય અને મંગલોનું પણ મંગલ છો. ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા છે, તેથી તમે મને શાંતિ પ્રદાન કરો. જગતને આનંદિત કરનારા વૃષભ, તમે વૃષ રૂપે ધર્મ અને અષ્ટમૂર્તિ જીવજીના વાહન છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. સુવર્ણ, તમે બ્રહ્માના આત્મા સ્વરૂપ અગ્નિના સ્વર્ણમય બીજ અને અનંત પુણ્ય ફળ આપનારા છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. 2 પીળા વસ્ત્ર અર્થાત પીતાંબર ભગવાન શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે, તેથી વિષ્ણુ તેનું દાન કરવાથી આપ મને શાંતિ પ્રદાન કરો. અશ્વ, તમે અશ્વરૂપે વિષ્ણુ છો, અમૃતથી ઉત્પન્ન થયા છો તથા સૂર્ય અને ચંદ્રમાના નિત્ય વાહન છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. પૃથ્વી, તમે સમસ્ત ધેનુ સ્વરૂપા કેશવની જેમ ફળ આપનારી અને સદા સંપૂર્ણ પાપોને હરણ કરવાવાળી છે, તેથી મને શાંતિ પ્રદાન કરો. લોહ, કેમ કે વિશ્વના બધા અસ્ત્ર, શસ્ત્ર, હળ વગેરે દ્વારા થતા બધા કાર્યો તમારે આધીન છે, તેથી તમે મને શાંતિ આપો. છાગ, બકરાને, કેમ કે તમે બધા યજ્ઞોના મુખ્ય અંગરૂપે નિર્ધારિત છો અને અગ્નિદેવના નિત્ય વાહન છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. ગૌ, કેમ કે ગાયોમાં અંગોમાં 14 ભુવન નિવાસ કરે છે, તેથી તમે મારા માટે આ લોક અને પરલોકમાં પણ લક્ષ્મી પ્રદાન કરો. જે રીતે ભગવાન કેશવની શૈયા સદા અશૂન્ય હોય છે, તે જ પ્રમાણે મારા દ્વારા પણ દાન કરેલી શૈયા જન્મ જન્મના અશૂન્ય બની રહે છે. જેમ બધા રત્નોમાં બધા દેવતા નિવાસ કરે છે, તે જ પ્રમાણે રત્નદાન કરવાથી તે દેવતા મને પણ રત્ન પ્રદાન કરે. જે રીતે અન્ય બધા દાન ભૂમિના 16મા ભાગની પણ બરાબરી કરી શકતા નથી, તેથી ભૂમિદાન કરવાથી મને શાંતિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે કૃપણતા છોડીને ભક્તિપૂર્વક રત્ન, સુવર્ણ, વસ્ત્રો, ધૂપ, પુષ્પમાળા અને ચંદન વગેરેથી ગ્રહોની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી ગ્રહોની પૂજા કરે છે તે આ લોકમાં સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે તથા મૃત્યુ પછી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જો કોઈ નિર્ધન મનુષ્યને કોઈ ગ્રહ સતત પીડિત કરતો હોય તો તેણે તે ગ્રહની સારી રીતે પૂજા કરીને પછી બધા ગ્રહોની પણ પૂજા કરવી, કેમ કે ગ્રહ, ગૌ, રાજા અને બ્રાહ્મણ આ વિશેષ રૂપે પૂજિત થવાથી રક્ષા કરે છે, અન્યથા ઉપેક્ષા કરવાથી બાળીને ભસ્મ કરી દે છે. જેમ બાણોનો પ્રતિરોધ કરનારું કવચ હોય છે, તે જ પ્રમાણે દુર્દેવ દ્વારા કરવામાં આવેલા આઘાતોનું નિવારણ કરનારી શાંતિ છે. તેથી વૈભવની અભિલાષા રાખનાર મનુષ્ય દક્ષિણા રહિત યજ્ઞ કરવો ન જોઈએ, કેમ કે ભરપૂર દક્ષિણા આપવાથી યજ્ઞના પ્રધાન દેવતા પણ સંતુષ્ટ થઈ જાય છે. મુનિશ્રેષ્ઠ નવગ્રહોના યજ્ઞમાં 10,000 આહુતિવાળો હવન થાય છે. આ જ પ્રમાણે વિવાહ, ઉત્સવ, યજ્ઞ, દેવ પ્રતિષ્ઠા વગેરે વગેરે કર્મોમાં તથા ચિત્તની ઉદ્વિગ્નતા તથા આકસ્મિક વિપત્તિઓમાં પણ આ 10,000 આહુતિવાળો હવન જ બતાવવામાં આવ્યો છે. આના પછી હવે હું 1,00,000 આહુતિવાળો હવન બતાવી રહ્યો છું. સાંભળો, વિદ્વાનોએ સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે લક્ષહોમનું વિધાન કર્યું છે, કેમ કે આ પિતરોનો પરમ પ્રિય અને સાક્ષાત ભોગ અને મોક્ષરૂપી ફળ આપનારો છે. બુદ્ધિમાન યજમાને ગ્રહબળ અને તારાબળને પોતાને અનુકૂળ જોઈને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિવાચન કરાવે અને પોતાના ઘરની પૂર્વોત્તર દિશામાં અથવા શિવ મંદિરની નજીકની ભૂમિ પર વિધાનપૂર્વક એક મંડપનું નિર્માણ કરાવવું, જે 10 હાથ અથવા 8 હાથ લાંબો પહોળો હોય તથા તેનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં હોય. તેની ભૂમિને યત્નપૂર્વક પૂર્વોત્તર દિશા તરફ ઢળતી બનાવવી જોઈએ.
ત્યાર પછી મંડપના પૂર્વોત્તર ભાગમાં યથાર્થ લક્ષણોથી યુક્ત એક સુંદર કુંડ તૈયાર કરાવો, જે ચારેય બાજુથી ચોકોર હોય, જેમાં યોનિરૂપ મુખ બનેલું હોય અને જે મેખલાથી યુક્ત હોય. આ મેખલા 4 આંગળ પહોળી અને તેટલી જ ઊંચી કુંડને ચારે બાજુથી ઘેરી અને પૂર્વોત્તર દિશામાં ઢળતી હોય. બધા લોકોને માટે ગ્રહ શાંતિના માટે નવગ્રહ યજ્ઞ બતાવવામાં આવ્યો છે, કેમ કે ઉપરયુક્ત પરિમાણથી ઓછા અથવા વધારે પરિમાણમાં બનાવેલો કુંડ અનેક પ્રકારે ભયપ્રદ થઈ જાય છે. તેથી શાંતિકુંડને પરિમાણને અનુકૂળ જ બનાવવો જોઈએ. બ્રહ્માએ લક્ષહોમને આયુત હોમથી 10 ગણો અધિક ફળદાયક બતાવ્યો છે, તેથી આને પ્રયત્નપૂર્વક આહુતિઓ અને દક્ષિણાઓ દ્વારા સંપન્ન કરવો જોઈએ. લક્ષહોમમાં કુંડ 4 હાથ લાંબો અને 2 હાથ પહોળો હોય છે. તેના પણ મુખ્ય સ્થાન પર યોનિ બનેલી છે અને તે 3 મેખલાવાળો હોય છે. વિશ્વકર્માએ કુંડની પૂર્વોત્તર દિશામાં 3 દેવતાઓની સ્થાપના માટે એક વેદીનું પણ વિધાન છે, જે ચારે બાજુથી ચોકોર પૂર્વોત્તર દિશા તરફ ઢળતી વિશ્વકંભના અડધા પરિમાણ જેટલી ઊંચી અને 3 પરિઘની બતાવી છે. વેદીની ઉપર 10 આંગળ ઊંચી એક દિવાલ બનાવી તેની ઉપર પહેલાંની જેમ ફૂલ અને અક્ષતથી દેવતાઓનું આહ્વાન કરવું. અધિદેવતાઓ તથા પ્રત્યધિદેવતાઓ સહિત બધા ગ્રહોને સૂર્યની સમ્મુખ સ્થાપિત કરવા જોઈએ, ઉત્તરાભિમુખ અથવા પરામુખ નહીં. લક્ષ્મીકામી મનુષ્ય આ યજ્ઞમાં બધા દેવતાઓના સિવાય ગરુડની પણ પૂજા કરવી જોઈએ. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી: ગરુડ, તમારા શરીરમાંથી સામવેદની ધ્વનિ નીકળતી રહે. તમે ભગવાન વિષ્ણુના વાહન અને નિત્ય વિષરૂપી પાપને હરવાવાળા છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. તે પછી અગાઉની જેમ કળશની સ્થાપના કરીને હવનનો આરંભ કરો. 1,00,000 આહુતિઓથી હવન કર્યા પછી ફરી સમિધાઓની સંખ્યા જેટલી બીજી આહુતિ આપવી. પછી અગ્નિની ઉપર ધૃત કુંભથી વસોરધારા કરવી. વસોરધારાની વિધિ આ છે: ભુજા બરાબર લાંબી ગુલરની લાકડીથી, જે સીધી અને લીલી ન હોય, સ્ત્રુવા બનાવીને તેને 2 ખંભા ઉપર મૂકીને તેના દ્વારા અગ્નિની ઉપર સારી રીતે ઘીની ધાર કરવી. તે સમયે અગ્નિ સૂક્ત, વિષ્ણુ સૂક્ત, રુદ્ર સૂક્ત અને ઇન્દુ સૂક્ત સંભળાવવું જોઈએ તથા મહાવૈશ્વાનર સામ અને જ્યેષ્ઠ સામનો પાઠ કરવો જોઈએ. ત્યાર પછી યજમાન પૂર્વવત સ્નાન કરીને સ્વસ્તિ વાચન કરાવે તથા કામ ક્રોધ રહિત થઈને શાંતિથી પૂર્વવત ઋત્વિજોને પૃથક પૃથક દક્ષિણા આપે. નવગ્રહ યજ્ઞના આયુધ હોમમાં તથા વેદવેતા બ્રાહ્મણોની અથવા શ્રુતિના જાણકાર અને શાંત સ્વભાવના 2 ઋત્વિજોને નિયુક્ત કરવા જોઈએ. વિસ્તારમાં ફસાવું ન જોઈએ. આ જ પ્રમાણે લક્ષહોમમાં પોતાના સામર્થ્ય પ્રમાણે મત્સર રહિત થઈને 10, 8 અથવા 4 ઋત્વિજોને નિયુક્ત કરવા જોઈએ. સંપત્તિશાળી યજમાને યથાશક્તિ ભક્ષ્ય પદાર્થ, આભૂષણ, વસ્ત્રો સહિત શૈયા, સોનાના કડા, કુંડળ, અંગૂઠી અને ગળાનો હાર વગેરે બધી વસ્તુઓ લક્ષહોમમાં નવગ્રહ યજ્ઞથી 10 ગણી વધારે આપવી જોઈએ. મનુષ્ય કૃપણતાવશ દક્ષિણા રહિત યજ્ઞ કરવો ન જોઈએ. જે લોભ અથવા અજ્ઞાનથી ભરપૂર દક્ષિણા આપતો નથી, તેનું કુળ નષ્ટ થઈ જાય છે. સમૃદ્ધિની ઈચ્છાવાળા મનુષ્ય પોતાની શક્તિ અનુસાર અન્નદાન કરવું જોઈએ, કેમ કે અન્નદાન રહિત કરવામાં આવેલ યજ્ઞ દુર્ભક્ષીરૂપી ફળ આપે છે. અન્નહીન યજ્ઞ રાષ્ટ્રને, મંત્રહીન ઋત્વિજને અને દક્ષિણા રહિત યજ્ઞકર્તાને બાળીને નષ્ટ કરી દે છે. આ પ્રમાણે યજ્ઞના જેવો કોઈ શત્રુ નથી. અલ્પ સંપત્તિવાળા મનુષ્ય લક્ષહોમ કરવો નહીં, કેમ કે યજ્ઞમાં પ્રગટ થયેલ વિગ્રહ સદાને માટે કષ્ટદાયી થઈ જાય છે. અલ્પ સંપત્તિવાળો મનુષ્ય માત્ર પુરોહિતની અથવા 2 કે 3 બ્રાહ્મણોની ભક્તિપૂર્વક પૂજા કરે અથવા એક જ વેદજ્ઞ બ્રાહ્મણની ભક્તિ સાથે દક્ષિણા વગેરેથી પ્રયત્નપૂર્વક અર્ચના કરે, વધારેના ચક્કરમાં ન પડે. સંપત્તિ પર્યાપ્ત હોય તો લક્ષહોમ કરવો જોઈએ, કેમ કે આ વધારે લાભદાયક છે. આનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે.